જે સમસ્યા હોય કે આપણે કુકરમાં દાળ છે, તુવેર છે, મગ છે, કંઈ પણ આપણે બાફવાનું હોય તો પાણી ઉડે છીટીમાંથી, તે તો બધાને ખબર જ છે. તો તમારા માટે એક મસ્ત આસાન તરીકો લાવી છું કે પાણી નહીં ઉડે. આપણે કંઈ પણ પાણી એ કરે ને પછી આપણે અંદર ચમચી મૂકી દેવાનું એટલે આપણું પાણી નહીં ઉડે. તો મેં આજે ટ્રાય માર્યું, મેં પણ વિડીયોમાં જોયું હતું. તો મેં ચમચી મૂકી દીધી હતી એટલે પાણી નહીં ઉડ્યું. જો મારી સગડી તેવી કમ્પ્લીટ ને કમ્પ્લીટ છે. તો તમને આમાંથી ચમચી બી કાઢી બતાવું. તમે પાછા એવું કે આ તો ખાલી વિડીયો પર પણ બતાવતા. મેં મગ બાફા હતા તો પાણી ઉડે એમ કરીને મેં ચમચી મૂકી હતી નાની. જો તો પાણી નહીં ઉડ્યું. તો તમે પણ મારી વાત તમને સાચી નહીં લાગતી હોય તો તમે પણ ટ્રાય મારજો. જો ઢાંકણ બી તેવું ને તેવું જ છે. ગરમ છે, ગરમ. તો તમે પણ ચાલો આજે ટ્રાય મારો ને મને કોમેન્ટમાં જણાવજો કે પાણી તમારું ઉડતું છે કે નહીં અહીંયા સિટીમાંથી. તો ચાલો જલ્દી કોમેન્ટમાં જણાવજો.